સૌથી પહેલાં તો મને આ દ્વારકાધીશને ડાકોરમાં જ કેમ આવવું પડ્યું? આ એક જ પ્રસંગની અંદર ભગવાનના બે સ્વરૂપની વાત છે. એક છે દ્વારકાનો દ્વારકાધીશ અને ડાકોરમાં આવ્યા પછી બન્યો રાજા રણછોડ. કે જ્યારે ભગવાન કૃષ્ણ ભીમ અને ડંક ઋષિ વચ્ચેના સંવાદ એક રાત્રિ રોકાણ માટે કહેવું અને ભગવાન ત્યાં ના રોકાયા, આગળ જવા ગયા અને ભીમને લાગેલી તરસે અને ગોમતી તળાવનું નિર્માણ કર્યું છે. કારણ કે આપણે ત્યાં બધા ભક્તો જાય તો છે જ, દર્શન કરે છે, ગોમતી તળાવમાં જાય છે. પછી ગોમતી તળાવની વચ્ચે પણ કંઈક મંદિર છે કદાચ. એ મંદિર જે છે એ ડાકોરના ઇતિહાસ સાથે જોડાયેલું છે. ડાકોરમાં પૂનમનું ભરવા લોકો ચાલતા પણ જાય છે ને એમને પણ જાય છે, તો પૂનમનું જ કેમ ખાસ મહત્વ છે? આમ ડાકોરની અંદર મોટી પૂનમની વાત કરીએ તો એક તો કારતક સુદ પૂર્ણિમા કે જ્યારે ભગવાન આવ્યા હતા એ, અને બીજી છે હોળીની પૂનમ. હોળીની પૂનમની અંદર જ્યારે ભગવાન ભક્ત સાથે રંગે રંગાય છે. અચ્છા. આખું વર્ષ તો ભક્તો ભગવાનના રંગમાં રંગાયેલા હોય છે, પણ ડાકોરની હોળીની પૂનમની અંદર ભગવાન ભક્તોના રંગે રંગાય છે. એટલે હોળીની પૂનમનો અનેરો મહિમા છે. શયન દર્શન જ્યારે હોય છે ત્યારે પેલું મસાલ પ્રગટાવવામાં આવે છે, તો એનું શું મહત્વ છે? એ મસાલનો ઉપયોગ અંધકારથી મુક્તિ આપવા માટેનો છે. અને એ મસાલ ભક્તને ભગવાન દેખાડે છે અને ભગવાનને ભક્ત. તો શું આજે પણ પરચા થાય છે? ઘણા લોકોની મનોકામનાઓ પૂર્ણ કરી છે. જો મનોકામનાઓ પૂર્ણ ના કરતા હોય તો આખા ગુજરાત કે આખા ભારતમાંથી આજે ભક્તો ના આવતા હોય. નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે દર્શક મિત્રોની ખાસ ડિમાન્ડ હતી કે એક એવા મંદિરની ચર્ચા કરીએ કે જેનો ઇતિહાસ અને એની ગાથા ગમે તેટલી આપણે વાતો કરીએ એટલી ઓછી છે. એના પરચા ભગવાન વિશે પણ ઘણી બધી વાતો કરી શકીએ છીએ. તો જી હા, તમે એક સાચું સમજી રહ્યા છો કે ડાકોરના ઠાકોરની આજે વાતો કરીશું. અને મંદિરના પૂજારીજી છે કપિલજી, તે અમારા સ્ટુડિયોમાં આવી રહ્યા છે અને આજે એમની સાથે ઘણી બધી ચર્ચા કરીશું. જે લગભગ ઘણા આપણે દર્શન કરવા તો જઈએ છીએ મંદિરમાં, પણ એ જે અંદરની જે ખાસ વાતો છે જે ઘણા બધા નથી પણ જાણતા. તો આજે એમની સાથે ઇતિહાસ જાણીશું, પરચા જાણીશું, ગાથાઓ પણ જાણીશું. ચલો આજે આપણે વાત કરીએ. કેમ છો કપિલભાઈ? નમસ્કાર, જય રણછોડ. સૌ પ્રથમ તો જય રણછોડ, જય શ્રી કૃષ્ણ. અને આપના તમામ દર્શક મિત્રોને પણ મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય રણછોડ. વાત કરીએ, તમે જ વાત કરી કે આ વાર્તા છે ડાકોરની નથી. આ વાર્તા છે ભક્તની અને ભગવાન વચ્ચેના પ્રેમની. આ કોઈ ગામની વાત નથી. આપણે આજે વાત કરીશું ભક્ત અને ભગવાન વચ્ચેનો પ્રેમ કેટલો અનેરો છે ને અતૂટ છે. 100%. પણ પેલું શું કહેવત છે ને, ડાકોરના ઠાકોરનું એક જે સોંગ છે જે બહુ ચાલી રહ્યું છે ગુજરાતમાં, તો મને એમ થયું કે આપણે જે ડાકોર જોડે ઠાકોર જોડાયેલા છે ને, તો એ વાત કરીએ. પણ ભગવાન ડાકોરમાં જ કેમ આવ્યા? સૌથી પહેલાં તો મને આ દ્વારકાધીશને ડાકોરમાં જ કેમ આવવું પડ્યું? બહુ સરસ પ્રશ્ન છે આપનો. કે દ્વારિકાધીશ અને ડાકોરમાં આવ્યા પછી રાજા રણછોડ. હા, આ એક જ પ્રસંગની અંદર ભગવાનના બે સ્વરૂપની વાત છે. એક છે દ્વારકાનો દ્વારકાધીશ અને ડાકોરમાં આવ્યા પછી બન્યો રાજા રણછોડ. બરાબર. અને ડાકોરનું નામ લઈએ એટલે હૈયે તો એક જ ચિત્ર આવી જતું હોય, કન્નર આવી જતું હોય કે ડાકોરમાં કોણ છે. તો ડાકોરમાં ડાકોરનો ઠાકોર છે, એ છે રાજા રણછોડ છે. જો ડાકોરના ઇતિહાસની વાત કરીએ ને, તો ડાકોરના ઇતિહાસમાં એવું કહેવામાં આવે છે કે આજનું જે ડાકોર છે ને, એ પહેલાં ડંકપુર, એના પહેલાં ખાખરિયા વન અને એના પહેલાં હિડિંબા વન અને દંડક વન તરીકે પણ ઓળખાતું રહ્યું છે. અને ડાકોરમાં રાજા રણછોડ આવા પાછળનું કારણ 100 વર્ષ કે 200 વર્ષનો ઇતિહાસ નથી, ઘણો મોટો ઇતિહાસ છે. કહેવાય તો કે યુગોની વાત થઈ ગઈ. હવે તમે પૂછશો કે ભાઈ યુગોની વાત કઈ રીતના થઈ? કે કહેવાય તો છે કે ભાઈ દ્વારકાથી ડાકોર તો ભક્ત બોલાના લઈને આવ્યો છે, અને એ તો માત્ર કળિયુગની ઘટના કહીએ છીએ આપણે.
આમાં યુગોની વાત કઈથી આવી? તો બેન, યુગોની વાત આવા પાછળનું કારણ એ છે કે આ સમગ્ર ભગવાન દ્વારકાધીશ જે રાજા રણછોડ ડાકોર આવ્યા એના પાછળ મહત્વનો ફાળો છે ડાકોર સ્થિત ગોમતી ઘાટ ઉપર આવેલા ડંકેશ્વર મહાદેવ જે હાલનું મંદિર છે ને ત્યાંના જે ઋષિ મુનિ હતા ડંક અચ્છા. ડંક ઋષિના તપના લીધે આજે ડાકોર છે ને એ ઓળખાય છે. હા હા. ભક્ત બોડાણા તો કે ભક્ત છે અને ભગવાન કોનો હોય? ભક્તનો હોય. અને ભક્ત બોડાણાને એમ કહેવાય છે કે ભગવાનના એવા આશીર્વાદ મળ્યા કે જેને ભગવાને એને નિમિત્ત બનાવ્યો. હા. હવે વાત કરીએ તો યુગોની વાત કરીએ તો વાત શરૂ થાય છે દ્વાપર યુગથી. કહેવાય છે કે હસ્તિનાપુર હતું દ્વાપર યુગમાં. આપણે મહાભારતનો જે સમય હતો તે સમયે હસ્તિનાપુરમાં પરીક્ષિતનું યજ્ઞોપવિત્ર સંસ્કાર થવાનો હતો. પરીક્ષિત કોણ? તો કે અર્જુનનો પૌત્ર કહેવાય. તો યજ્ઞોપવિત્ર સંસ્કારની અંદર દ્વારકાના રાજા એટલે ભગવાન કૃષ્ણ એ દ્વારકાથી હસ્તિનાપુર ગયા હતા અને હસ્તિનાપુરથી ફરી પાછા દ્વારકા તરફ પ્રયાણ કરતા હતા ત્યારે એમની સાથે ભીમ પણ આવ્યા હતા. હવે ભીમ આવ્યા ત્યારે આજનું જે ડાકોર છે એ પહેલાંનું હિડિંબા વન કહીએ કે ખાખરિયા વન કહેવાય. ખાખરિયા વન કહેવાનું કારણ શું કે ભાઈ તે વખતે ખાખરના ઝાડ જે કહીએ છે ખાખરિયા ઝાડોથી ઘેરેલું ગાઢ ગીચ એ વન વિસ્તાર હતો. એટલે એ ખાખરિયા વનમાંથી પસાર થતા હતા ત્યારે તેમને આ ડંક ઋષિ હતા જે ડંક મુનિ કહેવાય છે તેમના આશ્રમ અગારથી પસાર થતા હતા અને ડંક ઋષિએ ભગવાન કૃષ્ણના આશ્રમમાં રોકાયા. હવે ઋષિ છે સ્વાભાવિક છે કે જ્યારે એમના આંગણે ભગવાન આવતા હોય એટલે દરેક ઋષિ હોય છે એમને ભગવાન મળીએ, ધારો કે ભાવતાને ભોજન મળી જાય એમનું મન ગમતું તો એ પછી ગાંઠ્યો ના રહે. એમ કે ડંક ઋષિને તો ભાઈ ભગવાન સાક્ષાત જે કહેવાય છે પરમ પુરુષોત્તમ કહેવાય છે, પૂર્ણ સ્વરૂપ જે ભગવાનનું કહેવાય. તમામ ભગવાનોમાં સૌથી પૂર્ણ સ્વરૂપ જે કહેવાય છે કે 16 કલાઓના જ્ઞાતા હોય છે, જે જગતના ગુરુ છે, બરાબર છે. એ કૃષ્ણ ભગવાન જ્યારે એમના આશ્રમ અગાડથી આવતા હોય ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે ઋષિ છે એમને ભગવાનને આજે કરી કે પ્રભુ હવે તમે આવ્યા છો તો આજે એક રાત વાસો મારા ત્યાં કરો. સ્વાભાવિક છે, સંત છે એટલે ભગવાનને તો છોડવાના નથી. પરંતુ ભગવાને કંઈક અલગ જ વિચારેલું હતું અને ભગવાને એવું કીધું કે હું તમારે ત્યાં રોકાઈશ ખરો, પણ હાલ પરિસ્થિતિ એવી છે કે હું તમારે ત્યાં રાત્રિ રોકાણ નથી કરી શકતી. એવો મારે આગળ બીજું કામ છે, એના માટે મારે જવું પડશે, એટલે રાત્રિ રોકાણ નહીં કરી શકું. પણ હું તમને એક વચન આપું છું. એટલે ઋષિ જે હતા ડંક ઋષિએ ભગવાનની વાત સાંભળી અને ભગવાને એમને વચન આપ્યું કે તમે મને આજે રાત ના રોકતા, પણ હું તમને વચન આપીને જઉં છું કે કળિયુગની અંદર એક યુગ હું તમારે ત્યાં રોકાઈશ. હવે સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ ઋષિ છે તો એ ઋષિ ધર્મનું પાલન થાય. ઋષિ હોય, સંત હોય, મહંત હોય, એ પોતાનો સ્વાર્થ ક્યારેય નથી જોયો. એ પરોપકારી હોય છે. એમને ખબર છે કે જો હું આજે રોકી લઈશ તો એ મારા નિજી સ્વાર્થ થઈ જશે, મારા પોતા પૂરતો સ્વાર્થ થઈ જશે. જો આજે હું ભગવાનને જવા દઈશ તો એક યુગ મારી ધરા ઉપર જે લોકો છે, પશુઓ છે, પક્ષીઓ છે, માણસો છે, જે આવશે એમને ભગવાનના દર્શન કરવા મળશે ને એમને પણ મોક્ષની પ્રાપ્તિ થશે. એટલે ઋષિ ધર્મ એમને અપનાવ્યો અને તે વખતે ભગવાનને ત્યાં આવ્યા તો એમને સ્વાગત કર્યું, બધું કર્યું. અને તેઓની સાથે આવેલા ભીમ, હવે ભીમ તો ગદાધર ભીમ કહેવાય છે, બાહુબલ શ્રેષ્ઠ, તેઓ પણ હતા એમની સાથે. ડંક ઋષિ એમને ફળ પ્રસાદી આદિ આપ્યું. ત્યારબાદ ભીમને પાણીની તરસ લાગી. હવે તરસ લાગી એટલે એમને પૂછ્યું ભગવાન કૃષ્ણને કે હા પ્રભુ મને તરસ લાગી છે. એમને કીધું કે ઋષિ મુનિએ પૂછી જુઓ. તો એમને ડંક ઋષિને પૂછ્યું કે મને તરસ લાગી છે. તો ડંક ઋષિએ કીધું કે આ પાણીથી મને કે આટલા સ્વાભાવિક છે, કોઈના ઘરે જઈએ તો એક ગ્લાસમાં પાણી મળે કે લોટામાં પાણી મળે,
ઋષિમુનિ કે ગળો આપો, તો ગળાના પાણીથી તો એમની તરસ છુપાવવાની નથી. એમને કીધું મને આટલું પાણી તો નહીં થઈ રહે. તો ઋષિમુનિએ એવું કીધું કે અહીંયાથી થોડું આગળ જાઓ, ત્યાં એક કુંડ છે, મીઠા પાણીનો કુંડ છે. અને એ કુંડ આગળ જ્યારે ભીમ જાય છે, કુંડ જુએ છે, તો એ અચરજમાં પડે છે અને ચિંતામાં મુકાઈ જાય છે કે એક આ નાનો કુંડ છે, હવે મને તરસ એટલી લાગી છે કે જો હું આ કુંડનું પાણી પીશ તો આ જે વન જે વિસ્તાર છે ત્યાંના પશુઓ, પક્ષીઓ, આજુબાજુ રહેતા માણસો, તમામ લોકો આ એક મીઠા પાણીનો એક સ્ત્રોત છે એવો આ કુંડ માત્ર, કે જેના લીધે બધા નભે છે અને હું પી જઈશ તો આ સુકાઈ જશે. તો એ મૂંઝવણમાં મુકાય છે અને ભગવાન કૃષ્ણને કહે છે કે મને પાણી તો મળી ગયું, પણ પાણી એટલું છે કે જો હું પી જઈશ તો બધા તરસ્યા રહેશે. તો ભગવાન કૃષ્ણએ ભીમને એમ કીધું કે આનો ઉપાય છે, તો કુંડ પાસે જા, ત્યાંથી 21 ડગલા આગળ જા અને તારી પાસે ગદા છે, તું ગદાનો એક પ્રહાર જ ખાલી કરજે. ભગવાનના કીધા પ્રમાણે ભીમ પણ જાય છે, 21 ડગલા જેવું આગળ જાય છે, ત્યાં એક ગદાનો પ્રહાર કરે છે અને 999 વીઘામાં એ કુંડનું પાણી પસરી જાય છે અને આજુબાજુના તમામ પશુઓથી લઈને, પક્ષીઓથી લઈને, માનવથી લઈને તમામને આ પાણીનો લાભ પડે છે. હવે એ જે પાણી નીકળ્યું એને કહેવાય છે આજનું ગોમતી તળાવ. આ છે ગોમતી તળાવનો પ્રસંગ કે જ્યારે ભગવાન કૃષ્ણ, ભીમ અને ડંક ઋષિ વચ્ચેના સંવાદ, એક રાત્રિ રોકાણ માટે કહેવું અને ભગવાન ત્યાં ના રોકાયા, આગળ જવા ગયા અને ભીમને લાગેલી તરસે આજે ગોમતી તળાવનું નિર્માણ કર્યું છે. તો એ કેટલા વખતનું, એ ભગવાન વખતનું ગોમતી તળાવ છે, કેટલું મહત્વ છે એનું, એ આજે તમારા મુખેથી દર્શકો સુધી એ વાત પહોંચશે. કારણ કે આપણે ત્યાં બધા ભક્તો જાય તો છે જ, દર્શન કરે છે, ગોમતી તળાવમાં જાય છે, પછી ગોમતી તળાવની વચ્ચે પણ કંઈ મંદિર છે કદાચ, કે એનું કંઈ છે મહત્વ કે ઇતિહાસ એવું? હવે જો વાત કરીએ તો ડાકોરના ઇતિહાસની અંદર આપણે જે પહેલો પ્રસંગ તો જોયો કે જેના અંદર કે ભીમ દ્વારા ગોમતી તળાવનું નિર્માણ થયું અને ભીમને ભગવાને કીધું હતું કે તું આ રીતના તારા ગદાનો પ્રહાર કરીશ તો આ જે વિસ્તાર છે એ વિસ્તારને સુખાકારી અને આસપાસના પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, માનવોને પીવા માટેનું ચોખ્ખા પાણીનો સ્ત્રોત મળી રહેશે. હવે આપનો પ્રશ્ન છે કે ગોમતી તળાવની વચ્ચે એક મંદિર છે, એના ઉપર પણ આવીશું. એ મંદિર જે છે એ ડાકોરના ઇતિહાસ સાથે જોડાયેલું છે. અત્યારમાં આપણે જે વાત કરી રહ્યા છે એ ડંક ઋષિ સાથે જોડાયેલી જે દંતકથા છે, વર્ષોથી જે ચાલી આવતી જે દંતકથા છે એ પ્રમાણેનો ઇતિહાસ જોઈએ છે. હવે ત્યારબાદ જે આ પ્રસંગ પત્યો કે જ્યારે ગોમતી તળાવ ભીમે બનાવી દીધું અને છેલ્લે ભગવાન કૃષ્ણ અને ભીમ ડંક ઋષિના આશ્રમ છોડી દ્વારકા જાય છે. કાળાંતરે સમય થાય છે, યુગ બદલાય છે, કળિયુગનો સમય આવે છે. તેવામાં જે આ ડાકોર છે એ ડંકપુર, અને આ ડંકપુરની અંદર વજેસી બોડાણા નામનો એક ભક્તનો જન્મ થાય. નાનપણથી ક્ષત્રિય કુળમાં જન્મેલા, ગરીબ પરિસ્થિતિમાં ખેતી ઉપર જીવન ગુજરાન ચલાવતા એવા બોડાણાનો પરિવારની અંદર વજેસી નામનો ભક્ત પેદા થાય છે. એ જોતો હોય છે નાનપણથી કે પૂનમ જેવો તહેવાર આવતો હોય છે ત્યારે આજુબાજુના જે લોકો હોય છે એ હાથમાં ધજા લઈને દ્વારકા તરફ જતા હોય છે. નાનપણમાં એને કુતૂહલ જાગે છે જે મંડળીઓ ભગવાનની જતી હોય છે એની સાથે જવા માટે, અને તે પૂછે છે કે તમે આટલા બધા નાચતા ગાતા, ભજન કરતા, કીર્તન કરતા ક્યાં જાઓ છો? એ કહે છે કે અમે સોનાની નગરીમાં જઈએ. નાના બાળકનું કુતૂહલ કે સોનાની નગરી કેવી હોય, ત્યાં કોણ છે? તો કે ત્યાં રાજા છે. તો કે રાજા કેવા હોય એમ, કારણ કે ગરીબ પરિસ્થિતિમાં હોય. હવે વિસ્તાર એવો ખાખરીયા વનનો વિસ્તાર જેને કહેવાય, ને ત્યાં નાન બાળક છે
એ બાળકમાં કેવી હોય ઉત્સુકતા, કંઈક નવું જાણવા માટે. હા તો એ રીતના એકવાર તે એના માતા પિતાને બધા દ્વારકા તરફ પગપાળા સંઘની સાથે જાય છે. નાનપણમાં પ્રથમ વખત એ દ્વારકા નગરીમાં પહોંચે છે. દ્વારકા નગરી એટલે કે જેને ભગવાનને કૃષ્ણએ બનાવેલી નગરી કહેવામાં આવે છે, સોનાની નગરી કહેવામાં આવે છે. એ દ્વારકા નગરીની અંદર જાય છે. જોતાની સાથે એની આંખો આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે સ્વાભાવિક વસ્તુ છે કે જે માણસ ગામડામાં રહ્યું હોય અને ક્યાંક એને કોઈક નવી સિટીમાં તમે મોકલી દો તો એકવાર એ અચંબિત થઈ જાય. એનો જે તેજ હોય એનાથી એકવાર એ આકર્ષિત થઈ જાય કે આ ખરું. ધારો કે ગામડાનો માણસ હોય એ સિટીમાં આવે, એવી રીતે સેમ એ વસ્તુ છે. અને ભક્ત બોડાણા માટે પણ આ એક નવો અનુભવ હતો. નવો અનુભવની સાથે તે દ્વારકાધીશના દર્શન કરવા માટે જાય છે. અને પ્રથમ વખત દ્વારકાધીશના સન્મુખ એમને દર્શન કરતા એમની અને દ્વારકાધીશની બંનેની આંખો એક થાય છે. અને ત્યારે જ એ બોડાણા અને ભગવાન કૃષ્ણનું વાત્સલ્ય શરૂ થઈ જાય છે. કહેવાય છે કે ભક્ત અને ભગવાન વચ્ચેનો પ્રેમ એક તાતડે બંધાય છે. 100%. ત્યારબાદ ક્રમશઃ પાછા આવે છે ડાકોરમાં. અને આ પહેલો અનુભવ હતો ભક્ત બોડાણાનો નાનપણનો. અને ત્યારથી જ એ ભગવાન કૃષ્ણની અંદર તલ્લીન થઈ જાય છે. અને ગામની અંદર ભગવાન કૃષ્ણના ભજનો કરે, કીર્તનો કરે. પૂનમ આવે ત્યારે વર્ષમાં કહેવાય છે કે 2 વાર એ પૂનમ ભરવા જતો હતો. પૂનમ ભરવા માટે એ પોતાના હાથમાં તુલસીનો ક્યારો લઈને જતો હતો. છેક દ્વારકા ચાલતો. સમય થયો, વર્ષો વીત્યા, એમનું લગ્ન જીવનમાં લગ્ન ગ્રંથિથી બંધાયા. ત્યારબાદ એ અને એમના પત્ની પણ દ્વારકા ભગવાનના દર્શન કરવા જતા હતા. ધીરે 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 સમય જતા જતા વૃદ્ધાવસ્થાનો સમય આવ્યો. સ્વાભાવિક વસ્તુ છે કે માણસ વૃદ્ધ થાય, આત્મા સાથ છોડતી હોય તો આ દેહ કેટલું તમને ટકાવી રાખશે. એટલે દેહ પણ છેલ્લે જવાબ આપે. સાચી વાત છે. અને આત્મા આ દેહ છોડીને અન્ય બીજા દેહમાં જાય. એટલે ગઈડપણની સાથે શરીર પણ સાથ આપતું છોડતું હોય છે. અને કહેવાય છે કે 72 વર્ષની ઉંમર સુધી સતત ભગવાન કૃષ્ણમાં ભક્તિમય, દિવસ રાત ભગવાન કૃષ્ણનું નામ લેવું, એવી અતૂટ શ્રદ્ધાથી ભક્તિ કરતો આ ભક્ત બોડાણા દ્વારકાપુરી જાય છે. હાથમાં તુલસીનો ક્યારો લઈને, બીજાતી આંખોએ, અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હવે મારું મન તમને છોડવાની વાત નથી કરતું, પણ મારો શરીર મારું સાથ નથી આપતું. મારું મન તમને છોડવા માટે ક્યારેય રાજી નથી, કે મારી આંખો તમને છોડવા માટે ક્યારેય રાજી નથી, પણ આ શરીર છે એ હવે શરીર સાથ નથી આપતું. ભગવાન એને અશ્રુભરી આંખોએ જ્યારે આ પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન એને કહે છે કે ફરી વાર તું આવ તો એક ગાડું લઈને આવ. તો આ ભક્ત અને ભગવાન વચ્ચેની વાર્તા છે. ચર્ચા છે કે કઈ રીતના ભક્ત અને ભગવાન બંને એકબીજાની આંખોમાં આંખો નાખીને કઈ રીતના વાર્તા કરે છે. ત્યારે ભગવાન કહે છે કે ફરી આવ તો ગાડું લઈને આવ. બરાબર. તો બોડાને કે ગાડું કે તો કે હવે તારે આવવાની જરૂર નથી. ભગવાને કીધું બોડાણાને કે હવે તારે આવવાની જરૂર નથી. તો બોડાને કે મારાથી એવું તો શું પાપ થઈ ગયું, કે મારાથી એવી શું ભૂલ થઈ ગઈ કે મારે તમે તમારે ત્યાં આવવાની ના પાડ દો છો. તો એ કે છે કે ભાઈ તારે હવે આવવાનું જ નથી. તો કે કેમ પ્રભુ, મારથી એવી કોઈ ભૂલ હોય તો મને કહો. તો ભગવાન કહે છે કે હવે હું તારી સાથે આવીશ. આ એક સરસ મજાનો પ્રસંગ છે કે જ્યારે ભક્ત અને ભગવાન વચ્ચેનો જે આ પ્રેમ છે, પ્રેમને વશ થઈને ભગવાન કહે છે કે તારી ઉંમર વધી ગઈ છે, હવે તારો કહેવાય છે
કે સમય પણ સમાપ્ત થવા આવવાનો છે. તો એવું કરતું અંતિમ વાર દ્વારકા આય મારા ત્યાં, પણ આ ફરી આવું ત્યારે એક ગાડું લઈને આવજે, કારણ કે મારે તારી સાથે ડાકોર આવું છે. દ્વારકાથી ભક્ત બોડાના પાછો ડાકોર આવે છે. પહેલેથી જ ભક્ત બોડાના એમના પત્ની ગંગાબાઈ ભગવાનની સેવા પૂજા અર્ચના જ કરે. ક્ષત્રિય સમાજના હતા. બીજું ખાખરિયા જેવું વન વિસ્તારમાં રહે, તો તેમની પાસે કહીએ ને કે પરિસ્થિતિ એટલી દુબળી હતી કે ઘરે ખાવાનો અન્નનો દાણો ના મળે. આખો દિવસ ભક્તિમાં પસાર થાય. રામ રાખે તેને કોણ રાખે, આપણે જે કહીએ કે ભગવાન ભૂખ્યો ઉઠાડે ખરો પણ ભૂખ્યો સુડાવે નહીં. એવી પરિસ્થિતિ ભક્ત બોડાણાની, ગરીબ પરિસ્થિતિની અંદર પણ ભક્ત બોડાણા ભગવાનની પૂજા પ્રાર્થના કરતો રહ્યો. અને અંતે જ્યારે ભગવાને એને એવું કીધું કે હવે તું મારી માટે ગાડું લઈને આવ, હું તારી સાથે દ્વારિકા આવું, દ્વારિકાથી ડાકોર આવું હું તારી સાથે. ત્યારે ભક્ત બોડાણા લોકોને કહે છે, ગામના લોકોને, કે મને ભગવાને આ રીતના કીધું છે કે આ વખતે તું ગાડું લઈને જજે, હું તારી સાથે દ્વારકાથી ડાકોર આવીશ. તો સ્વાભાવિક છે, જે ભગવાનમાં વધારે તલ્લીન હોય ને એનું લોકો શું સમજે છે? ગાંડા. તો લોકોને એમ લાગ્યું કે હવે આની ઉંમર થઈ ગઈ છે અને કે મનોસ્થિતિ કદાચ છે એટલે આવું બધું બોલે છે. તેમ છતાં ઘણા લોકો એવા હોય છે કે ભલે ગમે તે હોય, આટલા વર્ષથી ભગવાનની સેવા કરે છે. આપણે બી જોયું છે ગામ લોકોએ, તો કેટલાક દયાવાન લોકો છે એને ગમે ત્યાંથી એક તૂટલું ભાગલું પણ ગાડા કરી આપ્યું. હવે ગાડું કરી આપ્યું, હવે ગાડું એમને તો જાય એવું છે ને, એટલે એના માટે ફરી પાછા બળદ કરવાના ત્યાં. તો છે ભાઈ, દરેક જગ્યાએ એવું ના હોય કે કોઈ સેવા ના કરતું હોય. ઘણા લોકોએ કીધું કે લો ભાઈ તમે અમારા બળદ લઈ જાઓ, કારણ કે હવે બળદમાં પણ એવી જે રીતના ભક્ત બોલાણાની પરિસ્થિતિ છે, એવા પરિસ્થિતિની અંદર એવા બળદો તો લોકોએ આપી દીધા કે ભાઈ છેલ્લે બળદ કઈ નહીં તો ગમે ત્યાં કે અહીંયા વિમોક્ષ પામશે કે ગમે ત્યાં, પણ તેવા ખખડધજ ગાડા અને સાવ દુબળા પતળા બળદો આપી દીધા. અને ભક્ત બોલાણા રાજી ખુશીથી કે ભાઈ હવે દ્વારકા જઈશ અને મને ભગવાને કીધું છે કે હું તારી જોડે આવીશ. મૂંઝવણમાં તો ભક્ત બોડાના ફરી એકવાર મુકાય છે કે સોનાની નગરી, 56 ભોગો જેને ધરાવતા હોય એવો ભગવાન અને જે ગાડું અને બળદ જોઈને ભક્ત બોડાના પણ મૂંઝવાય કે હારું આવામાં કઈ રીતના આવશે, બેસશે કે નહીં, કે હારું ભગવાન મારું મજાક તો નહીં કરતા ને, આમ મજાક કે મસ્કરી એવું તો નથી ને. તેમ છતાંય છેલ્લે ભક્ત બોડાના એ પરિસ્થિતિની અંદર તૂટલું ભાગલું ગાડું, દુબળા પતળા મરી જાય તેવા બળદો લઈને દ્વારકા પહોંચે છે. દ્વારકા પહોંચે છે એટલે દ્વારકા જાય સ્વાભાવિક છે કે વર્ષની અંદર 2 વાર છે કે ડાકોરથી, એટલે કે ડાકોરથી દ્વારકા આવતો હોય ત્યાંના બ્રાહ્મણો પૂછે છે કે ભાઈ દર વખતે તો તું ચાલતો આવું છું, આ વખતે ગાડું લઈને કેમ આવ્યો? તો કહે છે કે મને ભગવાને જ કીધું છે કે ગાડું લઈને આજે આવજે, આજે હું તારી સાથે ડાકોર આવવાનો છું. ત્યાંના બ્રાહ્મણો હોય છે કે ત્યાંના જે લોકો હોય છે એ ભક્ત બોડાણાની હસી મસ્કરી કરે છે કે ભાઈ 100% તારી વાત સાચી, પણ તું જાતે એકવાર વિચાર કર કે જ્યારે અન્ય ભગવાનને વિવિધ પ્રકારના ભોગો આપવામાં આવે છે, અલંકારો, આભૂષણો, આ બધાથી ભગવાનનો શણગાર કરવામાં આવે છે, ભગવાનની આટલી મોટી સોનાની નગરી છે, એ બધું છોડીને તારી પાસે શું છે? તારી પાસે વ્યવસ્થિત એક બળદ ગાડું પણ નથી. તો તું જાતે વિચાર કર, કોઈ દાડ ભગવાન આવે આમાં? હરિભક્ત બોલાના મૂંઝવણમાં મુકાયા. વાત તો 100% સાચી છે કે કોણ સોનાની નગરી છોડીને, જે મખમલની ગાદી છે,
56 ભોગો છે, એ બધું એસ આરામ છે ભગવાનના, બરાબર છે. એટલે કહેવાય ભગવાનની જે વિવિધ પ્રકારની સેવાઓ છે, એક સ્વાભાવિક વસ્તુ છે કે ગમે તે સુખી સંપન્ન માણસ હોય જે મખમલના ગાદલા ઉપર સૂતો હોય, એ પથ્થરના ઓટલા પર કોઈ દાડો સૂવે નહીં. એટલે સ્વાભાવિક વસ્તુ છે. માનવ મગજ છે એટલે એને પ્રશ્ન થયો કે હારું, વાત તો 100% સાચી છે, સામેવાળા કહે છે એ પણ 100% વાત સાચી છે. તો એ ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન, હું આવી ગયો છું, તમે જે રીતના કીધું તું એ રીતના રાત્રે. ત્યારે ભગવાન એને એવું કહે છે, પણ મને પ્રશ્ન થાય છે કે તમે ભગવાન આટલું બધું છે તમારી પાસે, તો મારી પાસે તો કશું નથી, તો મારી પાસે તમે આવશો કે પછી મારી મસ્કરી થશે અહીંયા? તો ભગવાને એવું કીધું કે હું હંમેશા ભક્તનો ભક્ત વત્સલ છું, બરાબર છે. એટલે હું ક્યારેય છે ને, કહેવાય છે કે હું સુદામાનો પણ પરમ મિત્ર હતો. સુદામા પૈસા વાળો નતો, એટલે તું એવી કોઈ ચિંતા કરીશ નહીં કે હું ખાલી પૈસા વાળાનો જ છું. હું દરેકનો છું, જે મારો છે હું એનો છું. સાચી વાત. જે મારો છે હું એનો છું, એમ ભક્ત બોડાણાને કહે છે. અને ભક્ત બોડાણાને કહે છે કે રાત્રે 12 વાગે તું આવી જજે. તો ભક્ત બોડાણા રાહ જુએ છે કે રાતના 12 વાગે અને કે હું ભગવાનને લેવા જાઉં દ્વારકાના નિજ મંદિરમાં. ત્યારે જે ત્યાંના બ્રાહ્મણોને બોડાણાએ જે અગાઉ આ ચર્ચા થઈ તો શક પણ ગયો, શંકા બી ગયો કે ભાઈ ચલો છોડો, ભલે આ કહેતો હોય, ભગવાન એની જોડે ના જાય, પણ બે બોલા આપણે કે સલામતીના ભાગરૂપે પહેરેદારો મોકલી દે છે. ભગવાનને કમ્પ્લેટ દરવાજાને તારા બારા મારી દે છે કે કશું ના કહેવાય. આ કહે છે કે ભગવાન મારી જોડે આવે ને કદાચ ભગવાનના કોઈ આભૂષણો ચોરી જાય, કે કાં તો ભગવાનને તો ચોરીને ન લઈ જાય ને, કંઈ પણ થઈ શકે, શક્યતાઓ સેવાયેલી છે. એટલે ભગવાનને આપણે બરાબર તાળા મારી દીધા, પહેરેદારો ગોઠવી દીધા, પરંતુ ભગવાને નિર્ણય લીધો તો કે હવે આજે તમારે આ જગ્યા છોડવાની જ છે, કારણ કે મારો બોડાનો મને લેવા આવ્યો છે ગાડું લઈને મારા કહેવા ઉપર. એટલે જેવું રાતના 12 વાગે છે, ભક્તો બોડાણા આવે છે. પહેરેદારો એવું કહેવાય છે કે તે વખતે નિંદ્રા અવસ્થામાં જતા રહે છે, અને એ જે તાળાઓ હોય છે એ તાળાઓ ખુલી જાય છે, અને ભક્ત બોડાણા એ દ્વારકાધીશને સાથે લઈને પોતાના ગાડામાં બેસાડીને દ્વારકાથી ડાકોર તરફ પ્રયાણ કરે છે. રાત્રિનો સમય હોય છે. થોડે આગળ ગયા પછી ભગવાન ભક્ત બોડાણાને કહે છે કે હવે તું આરામ કર, તું થાકી ગયો છું, તું પાછા આરામ કર, હવે હું ગાડું હાંકી લઉં છું. અને ભગવાન કહેવાય છે કે મહાભારતના યુદ્ધની અંદર એકવાર સારથી બન્યા હતા અર્જુનના, ને કળિયુગની અંદર ભક્ત બોડાણાના સારથી બને છે, કારણ કે ભક્ત બોડાણા ગાડામાં બેઠો છે અને ભગવાન એ રથ હંકારે છે. કહેવાય છે કે ભગવાન જેનો સારથી હોય ને એનો બેડો પાર થઈ જાય છે. 100%. એટલે આમ ભગવાન જેવા રથનો દોરડું ચાલે છે, રથ મજબૂત થઈ જાય છે, બળદ ઉપર હાથ મૂકતાની સાથે બળદ તાજા માજા થઈ જાય છે. અને કહેવાય છે કે એક જ રાતની અંદર દ્વારિકાથી ડાકોર ભગવાને રથ લઈને પહોંચી જાય છે. પહેલી પરોળે ડાકોરનો પાદરસીમ વિસ્તાર જેને કહેવાય છે ઉમરેઠ બાજુનો, જ્યાં બિલેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે, એનાથી થોડા નજીક લીમડાના ઝાડ નીચે ભગવાન ગાડું રોકે છે અને સવારની પોર દાતણ કરે છે. અને એ લીમડાનું જે ઝાડની ડાળીમાંથી જે લીમડાનું દાતણ કર્યું હતું, કહેવાય છે કે જે શ્રદ્ધા અને આસ્થા માનતું હોય ને, આજે પણ એ લીમડાની ડાળ એને મીઠી લાગે. એટલે ડાકોરની અંદર એક પ્રશ્ન છે કે ભાઈ લીમડાની એક ડાળ મીઠી કે રણછોડ રંગીલો, કેમ કહેવામાં આવે છે? તો કહેવાનું છે કે ભગવાને પહેલું દાતણ ડાકોરમાં પ્રવેશ કરતા પહેલા ડાકોરની સીમ ઉપર પહેલો પ્રસંગ એમનો એ છે કે જ્યાં લીમડાની ડાળમાંથી ભગવાને દાતણ કર્યું. હવે સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ
ડાકોરની અંદર સીમ પર પહોંચ્યા પછી ભગવાને જે રીતના લીમડાની ડાળ લઈને દાતણ કર્યું અને ભક્ત બોડાણા પણ ઉઠ્યો અને એને ગામમાં જાણ કરી કે હું દ્વારકાધીશને લઈને આવ્યો છું. તો સમગ્ર ગામ ઝૂમી ઉઠ્યું કે ભક્ત બોડાણા જે કહેતો હતો એ વાત સાચી સરી અને ગામની અંદર આનંદ ઉત્સાહનો માહોલ જામે છે. ઢોલ નગાડા અબીલ ગુલાલની છોડો ઉડવા માંડે છે અને કહેવાય છે કે સંવંત 1212 કારતક સુદ પૂર્ણિમાના દિવસે દ્વારકાધીશ દ્વારકા નગરી છોડીને ડાકોરમાં આવ્યા હતા. દેવ દિવાળી દિન કો સંવંત 1212 કહેવાય છે. એટલે એ દિવસને દેવ દિવાળીનો જે ઉત્સાહ કહેવાય છે ને એ ઉત્સાહ પ્રમાણે ઉજવાય છે. સાચી વાત છે. પછી ત્યાં દ્વારકાપુરીમાં તો એટલે દ્વારકાપુરીમાં તો શું થઈ ગયું હશે એ વખતે, એમ કે દ્વારકાધીશ જતા રહે એમ. પણ ડાકોરમાં પૂનમનું જ કેમ મહત્વ છે એમ? અને ખાસ કરીને તો અત્યારે હવે હોળી આવી રહી છે તો ધૂળેટી બધા મતલબ એવું છે આપણા ગુજરાતમાં પણ અને બહાર પણ એટલું જ છે કે ભાઈ ડાકોરમાં પૂનમનું ભરવા લોકો ચાલતા પણ જાય છે ને એમને પણ જાય છે. તો પૂનમનું જ કેમ ખાસ મહત્વ છે? પૂનમનું મહત્વની વાત કરીએ તો ભગવાન કારતક સુદ પૂર્ણિમાએ પહેલા તો ડાકોરમાં આવે. હા. ભગવાન કૃષ્ણને શું કહેવાય છે કે 16 કલાઓમાં નિપુણ કહેવાય છે. ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. ભગવાન કૃષ્ણને ચંદ્ર જેવા શીતળ કહેવાય છે અને એ જ પૂર્ણ ચંદ્રની શીતળતાની અંદર મન ભગવાનમય થાય, કેન્દ્રિત સૌથી વધુ થતું હોય છે. પૂનમ જેમ દરિયાની અંદર ભરતી આવતી હોય છે તેમ મનની અંદર પણ, કારણ કે માનવ દેહ પાણીના 70% બનેલો છે, 70% ભાગ પાણીનો છે, એટલે મન જે છે સંપૂર્ણ ચેતન અવસ્થામાં ત્યારે જ હોય પૂનમમાં. અને પૂનમમાં જો ભગવાનનું ધ્યાન ધરવામાં આવે તો એ તમારું 100% બેડો પાર કરે છે અને પૂનમે તમને મોક્ષની સારામાં સારી પ્રાપ્તિ થાય છે, તમારી આધ્યાત્મિક વૃદ્ધિ પણ થાય છે. એટલે ભગવાન કૃષ્ણને પૂનમના દિવસે કેમ કહેવામાં આવે છે કે પૂનમ એટલે પૂર્ણ, જ્યારે ચંદ્ર પણ પૂર્ણ છે અને ભગવાન કૃષ્ણ પણ પૂર્ણ પુરુષોત્તમ છે. અને આ દિવસે ભગવાન કૃષ્ણના દર્શન કરવા, ભગવાન કૃષ્ણની પ્રાર્થના કરવી, ભજન કરવા કે ઉપવાસ કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. એટલે ભગવાનને પૂનમના દિવસે સૌથી વધુ ભગવાન કૃષ્ણ, કારણ કે એ પૂર્ણ પુરુષોત્તમમાં ગણાય છે 16 કલાઓમાં. એટલે કે જ્યારે 16 કલાઓમાં ચંદ્ર પણ હોય છે, પૂનમે 16 કલાઓમાં ખીલેલો હોય છે ચંદ્ર. એટલે પૂનમના દિવસે ભક્તો મોટી પ્રમાણમાં ચાલતા પગપાળા ઠાકોરજીના દર્શન કરવા આવે છે. હવે પ્રસંગ આપણે જે હતો કે ભગવાને પૂનમના દિવસે ડાકોરમાં પધરામણી કરી, ડાકોરની અંદર આનંદ ઉત્સાહ ચાલે, ભગવાને ડાકોરમાં આવતાની સાથે લીમડા જેવા કડવા ઝાડનું દાતણ કર્યું અને એ લીમડો આજે મીઠો થઈ ગયો. ત્યારબાદ સવાર પડતાની સાથે બીજો એક પ્રસંગ દ્વારકામાં ચાલતો હોય છે. એક બાજુ આનંદ ઉત્સાહ ચાલે છે ત્યારે બીજો એક પ્રસંગ દ્વારકામાં પણ ચાલતો હોય છે અને દ્વારકામાં હાહાકાર થઈ ગઈ હોય છે કે દ્વારકાધીશ ગયા કઈ, કોણ ચોરી ગયું, એને લઈને ચારે કોર હાહાકાર થઈ ગયો હોય છે. પરંતુ ત્યાંના બ્રાહ્મણોને ખબર હોય છે કે ગઈકાલે જે ડાકોરનો બોડાણા કરીને એક ભક્ત અમને કહેતો હતો કે ભગવાને અમને કીધું છે કે અમે તારી સાથે આવીશું, તો કદાચ એ જ ભગવાનને ચોરીને તો નથી લઈ ગયો ને. તો દ્વારકાના રાજાને કહે છે કે ભાઈ આવી રીતના આવો પ્રસંગ હતો અને ગઈકાલે આ નામના વ્યક્તિ અમને કહેતો હતો કે અમે તમારા દ્વારકાધીશને સાથે મારી સાથે આવવાના છે. તો કે 100% આ જ માણસ કહે છે કે આપણા દ્વારકાધીશને ચોરી ગયો હશે. તો દ્વારકાના રાજા
આદેશ આપે છે. દ્વારકાના રાજાઓ, ત્યાંના બ્રાહ્મણો, ત્યાંના લોકો ડાકોર તરફ પ્રયાણ કરે છે કે હકીકત શું છે. ડાકોર તરફ દ્વારકાથી નીકળી આવે છે. અહીંયા ડાકોરની અંદર આનંદ ઉત્સાહ ચાલતો હોય છે. લોકો ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય છે. ધીરે ધીરે ખબર પડે છે, આજુબાજુથી પણ લોકો આવે છે કે ભાઈ દ્વારકાધીશ ડાકોર આવી ગયા છે, ડાકોર આવી ગયા છે, ડાકોર આવી ગયા છે. હવે ત્યાંથી તેઓને ડાકોરમાં લઈ જવામાં આવે છે, જે સીમમાંથી ભગવાનને વાજતે ગાજતે. પછી ત્યાં એમને એ પણ ખબર પડે છે કે દ્વારકાથી રાજાએ આદેશ કર્યો છે અને ત્યાંના રાજા, સૈનિકો, ત્યાંના બ્રાહ્મણો બધા લોકો ડાકોર તરફ આવી રહ્યા છે. આ વાત સાંભળતાની સાથે ડાકોરની અંદર જે આનંદ ઉત્સાહ હતો ને એ ધીરે ધીરે શમી જાય છે. સ્વાભાવિક વસ્તુ છે કે ભગવાન આયા છે, હવે રાજા આવશે, ભગવાનને પાછા લઈ જશે. તો કે હવે શું કરીએ? ભક્ત બોડાણા ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન, મેં આખી જિંદગી તમારી સેવા અર્ચના પ્રાર્થના કરી છે, તમે કીધું એ પ્રમાણે હું રહ્યો છું, બરાબર. હવે જ્યારે દ્વારકાના રાજા આવશે અને મને પૂછશે તો મારી પર તો ચોરીનો આરોપ લાગશે. ત્યારે ભગવાન એને એવું કહેશે કે જ્યારે એ આવે એ પહેલાં તું મને ગોમતીમાં સંતાડ દેશે. અચ્છા. સ્વાભાવિક વસ્તુ છે. દ્વારકાથી બધા ડાકોર પહોંચી જાય છે. ભગવાનના કયા પ્રમાણે ભક્ત બોડાણા જે છે, ગામ લોકો સૌ ભેગા મળીને ડાકોરના ઠાકોરને ગોમતી તળાવમાં સંતાડી દે છે. હવે જ્યારે ત્યાંના રાજા પૂછતા હોય છે કે ભાઈ શું હતું, ત્યારે ભક્ત બોડાણા કહેતો હોય છે કે આ રીતના ભગવાને મને સ્વપ્નમાં કીધું હતું કે હું તારી સાથે આવીશ અને ડાકોર રહીશ. પરંતુ ત્યાંના બ્રાહ્મણો એમ કહે છે કે આ એક પ્રપંચ કરે છે અને આપણા ભગવાન અને એમની સાથે એમના કિંમતી આભૂષણો પણ ચોરી લીધા છે. ઉગ્ર રજૂઆતો થાય છે. એમાંથી એક કહેવાય છે સૈનિક ત્યારે ભક્ત બોડાણા રજૂઆતો કરતા હોય છે ત્યારે ગુસ્સો ભરાયેલા છે. દ્વારકાના લોકોમાં ગુસ્સો છે, કારણ કે એમના દ્વારકાધીશને કોઈ ચોરી જાય છે રાતોરાત, એટલે સ્વાભાવિક છે કે કોઈને પણ ગુસ્સો આવે. ગુસ્સાની અંદર ભાલો મારે છે. ભાલો ભક્ત બોડાણાના કેડના ભાગે વાગે છે અને ત્યાં ભક્ત બોડાણા મોક્ષને પ્રાપ્ત થાય છે. સમગ્ર ઘટના છે. ભક્ત બોડાણાને ભાલો વાગતાની સાથે જમીન પર ઢળી પડે છે અને ભગવાનનું નામ દેતા દેતા મોક્ષને પ્રાપ્ત થાય છે. પણ કહેવાય છે કે ભાલો ભક્ત બોડાણાની કેડમાં વાગ્યો હતો, પણ ભક્ત બોડાણાને લોહી નહોતું નીકળ્યું. સ્વાભાવિક વસ્તુ છે કે નાનામાં નાની ટાંકણી પણ વાગે ને તો પણ આપણા શરીરમાંથી લોહી નીકળે છે. પણ કહે છે લોકો કે તે વખતે ભક્ત બોડાણાને લોહી નહોતું નીકળ્યું, પરંતુ જે ગોમતી તળાવમાં ભગવાનની પ્રતિમા જે છે સંતાડવામાં આવી હતી એ ગોમતી તળાવનો રંગ રાતો થઈ ગયો હતો. એટલે કે ભગવાને ભક્ત બોડાણા ઉપર જે પ્રહાર થયો એને પોતાના ઉપર લઈ લીધો હતો અને ગોમતી તળાવનો રંગ લાલ થઈ ગયો હતો. રાજાને જાણ કરે છે કે આ રીતના ગોમતી તળાવનો રંગ લાલ છે. ગામ લોકો કહે છે ભગવાને જ અમને કીધું હતું કે આ તળાવની અંદર મને સંતાડી દેજો. પછી રાજા એમ કહે છે કે હવે પ્રતિમા બહાર કાઢ લો. એક તરફ ભક્ત બોડાણાનું તમામ ક્રિયા પતે છે અને જ્યારે ભગવાન દ્વારકાધીશને ગોમતી તળાવમાંથી બહાર કાઢવાની વાત થાય છે ત્યારે આશરે 30 લોકો પ્રતિમા બહાર કાઢવા માટે લાગે છે.
પ્રતિમાનું વજન એટલું બધું હોય છે કે કહેવાય છે કે 30 લોકોની જરૂર પડી હતી અને 30 લોકોની મહા મહેનત બાદ એ પ્રતિમા તટ ઉપર આવી હતી ગોમતીમાંથી. સમગ્ર પ્રસંગ રાજા હતા, ગામ લોકો હતા, તમામ લોકો જુએ છે કે આટલી બધી મહા મહેનતે જ્યારે એક સામાન્ય માણસ એને ઉચકીને દ્વારકાથી ડાકોર લઈ આવ્યો અને એ જ પ્રતિમાને ગોમતીમાંથી બહાર કાઢવા માટે 30 માણસોની જરૂર પડે છે. અને જુએ છે કે ભાઈ આ પ્રસંગ બી રાજાની સામે થયો હતો કે ભક્ત બોલાણા અને બાલો માર્યોને ગોમતીનો રંગ લાલ થયો. ગંગાબાઈ જે હતા ભક્ત બોલાણાના પત્ની, એ ભગવાનને પ્રાર્થના કરે છે કે તમારા કયા પ્રમાણે બોડાણાએ જે કર્યું બરાબર, હવે તમે અમને બહાર તો ગોમતીમાંથી તમારી પ્રતિમા બહાર કાઢી લીધી છે, પણ હવે શું? હવે તમને લઈ જશે, અમે બહુ બધા એકલા જ થઈ જઈશું ગામ ઉપર, તો છેલ્લે ચોર છે એવો જ આરોપ લાગશે. ત્યારે ભગવાન કૃષ્ણએ ગંગાબાઈને આશ્વાસન આપ્યું કે હું દ્વારકાથી અહીંયા આવ્યો છું ને અહીંયા જ રોકાવાનો છું. ત્યારે તેના બ્રાહ્મણોને ભગવાન મગજમાં કહેવાય છે ને એક ભ્રમ આપે છે કે તમે પ્રતિમાના બદલે સોનું માંગો. અચ્છા, બરાબર. ત્યાંના બ્રાહ્મણો રાજા જોડે જાય છે, કારણ કે બંને ડાકોરના અને દ્વારકાના રાજા છે ન્યાય કરવા માટે. કે એક તરફ એવું કહે છે કે ભાઈ દ્વારકાધીશ અમારી સાથે જ આવ્યા હતા ડાકોર, ને એક તરફ બીજો પક્ષ એમ કહે છે કે આ દ્વારકાથી ચોરી કરીને લાવ્યા હતા. હવે બંને પક્ષના નિર્ણય માટે નક્કી થાય છે. તો ત્યાંના બ્રાહ્મણો કહે છે કે ભાઈ જો તમારે અમને પ્રતિમા ના આપવી હોય ભગવાનનું, તો તમે ભગવાનના ભાર બરોબર સોનું અમને આપો. પણ એ પણ એક જ, એમાં પણ જુઓ કેવી કન્ડિશનો કે સોનું ભક્ત બોલાણાના ઘરનું જ હોવું જોઈએ. અચ્છા, આ પરીક્ષા છે, કસોટી છે કે ભાઈ ભક્ત બોલાણાના ઘરનું સોનું હોવું જોઈએ. તો રાજા કે ભાઈ બરાબર છે, જો તમારે પ્રતિમા ભગવાનનું જે છે દ્વારકાધીશ તમારે અહીંયા રાખવા હોય તો આના બ્રાહ્મણો જે છે જે સેવા કરે છે એ કહે છે કે ભાઈ તમે એમને સોનું આપી દો. તો આ પ્રમાણે આપણે નક્કી કરીએ, એમના ભારોભાર તમને સોનું આપી દેવાનું નક્કી થાય છે. હવે ગંગાબાઈ મૂંઝવણમાં મુકાય છે કે એક વિધવા સ્ત્રી પાસે શું હોય? એની છેલ્લી લાજ હોય. ભગવાનને કહે છે કે હવે તો હું વિધવા છું, મારી છેલ્લી લાજ છે એ પણ નહીં રહે. કારણ કે ભગવાન તમને કાઢવા 30 જણની જરૂર પડી હતી ત્યારે તમે ગોમતીમાંથી બહાર નીકળ્યા હતા. મારી ઘેર ખાવાનો દાણો નથી, તો હું એટલા વજન બરાબર સોનું ક્યાંથી આપું? ત્યારે ભગવાન એમને કહે છે સ્વપ્નમાં કે તારી પાસે સોનું છે અને એ છે તારી નાકની વાડી. તો ગંગાબાઈને યાદ આવે છે કે હા મારી નાકની વાડી એક છે. તો કે કાલે સવારે ગોમતી ઘાટે જ્યારે તુલાનો કાંટો મુકાશે ને ત્યારે એક પારણા પર મને બેસાડ્યો હશે, અને જ્યારે તને બોલાવે ને ત્યારે તું એ તારી નાકની વાડી લઈને આવજે અને એક તુલસી પત્ર લઈને આવજે અને મારું નામ દઈને એ ત્રાજવે મૂકી દેજે. સ્વાભાવિક વસ્તુ જે ભગવાને કીધું એટલે ગંગાબાઈ નિત્યક્રમ પ્રમાણે સવારે ભગવાનનું પૂજાપાઠ અર્ચના કરીને સમય એ આવી ગયો, એ ઘડી આવી ગઈ. ડાકોર ગામના ને બધા રાજા સહિત દરબાર લાગી ગયો ગામમાં જ, અને ત્રાજવું આવી ગયું છે. એક તરફ દ્વારકાધીશને મૂકવામાં આવ્યા છે અને બીજી તરફ ગંગાબાઈને બોલાવવામાં આવે છે કે રાજા ન્યાય કરે છે
તમારી પાસે જો સોનું હોય તો આ ત્રાજવામાં મૂકો ભગવાનના બારોબાર, નહીં તો ન્યાયના નિયમ પ્રમાણે અમે આ પ્રતિમા દ્વારકા લઈ જઈશું. તો ગંગાબાઈ આવે છે, ભગવાનને પગે લાગે છે, ભગવાનનું નામ લે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, અને એ નાકની વાડી અને તુલસીપત્ર ત્રાજાઓ ઉપર મૂકે છે અને કહેવાય છે કે ચમત્કાર થાય છે. અને એક નાકની વાડી એટલે કે કહેવાય એક રત્તીભર વજન, એક રત્તીભર વજનની અંદર ભગવાન સમતલ ત્રાજવે તોલાય છે. કે જે ભગવાનને ગોમતીમાંથી કાઢવા માટે 30 જેટલા લોકોની જરૂર પડી હતી, એ ભગવાન આજે એક રત્તીભર વજનની અંદર વાડીએ તો લઈ ગયા. એટલે આ છે ભક્ત અને ભગવાન વચ્ચેનો પ્રેમ. કે ભક્ત માટે ભગવાન પણ અનંત છે અને ભગવાન માટે ભક્ત પણ. આ બંનેનો પ્રેમ છે જે અનંત છે. ભક્ત અને ભગવાનનો પ્રેમ છે ને એ અનંત છે, કે જેની કોઈ સીમા નથી, જેનો કોઈ છેડો નથી, જે આપણે વિચારીએ છીએ આપણા વિચારોથી ઉપર છે. 100%. એટલે આ પ્રસંગ હતો. ભગવાન કે નાકની વાડીએ તો લઈ ગયા અને ત્યારથી કહેવાય છે કે ડાકોરની અંદર ભગવાન કૃષ્ણ કે ઠાકોરના ઠાકોર રણછોડ એ બિરાજમાન થયા. સંવંત 1212થી કારતક સુદ પૂર્ણિમાના દિવસથી ડાકોરની અંદર બિરાજમાન થયા. ભક્ત બોડાણાના ઘર જે છે સૌપ્રથમ ત્યાં થોડા વર્ષો રહ્યા, ત્યારબાદ એ જગ્યા નાની પડી તો એના બાજુમાં લક્ષ્મીજીનું મંદિર જે હાલનું છે એ મંદિર બનાવડાવવામાં આવ્યું હતું. એ મંદિરમાં રહ્યા. ત્યારબાદ જ્યારે પેશવા અને ગાયકવાડ સરકાર ચાલતી હતી તે સમયે જે દિવાન હતા ત્યાંના ગાયકવાડ સરકારના, તાંબેકર, જે હાલ ડાકોરની અંદર એક ટ્રસ્ટી તરીકે પણ ઓળખાય છે, શ્રોફ જેને કહેવાય, એ લોકોનો સંઘ જતો હતો દ્વારકા. અને તેમને કહેવાય છે એવું કે સ્વપ્નમાં એવું કીધું હતું કે હું દ્વારકા નથી, હું ડાકોરમાં છું. અને તે ડાકોર આવે છે, ભગવાનના સ્વરૂપના દર્શન કરે છે અને એમને આજનું જે આ મંદિર છે ડાકોરનું, એ મંદિરનું નિર્માણ કરાવડેલું. કહેવાય છે કે તે વખતે 1.25 લાખ રૂપિયા જેટલો ખર્ચથી આ મંદિરનું નિર્માણ થયું છે. અને હાલ જે આ મોટું મંદિર છે એ ગાયકવાડ સરકારથી સમયનું છે. આશરે 280 વર્ષ જેવા થઈ ગયા છે મંદિરને બને. આમ ડાકોરની અંદર મોટી પૂનમની વાત કરીએ તો એક તો કારતક સુદ પૂર્ણિમા કે જ્યારે ભગવાન આવ્યા હતા એ, અને બીજી છે હોળીની પૂનમ. હોળીની પૂનમની અંદર જ્યારે ભગવાન ભક્ત સાથે રંગે રંગાય છે. આખું વર્ષ તો ભક્તો ભગવાનના રંગમાં રંગાયેલા હોય છે, પણ ડાકોરની હોળીની પૂનમની અંદર ભગવાન ભક્તોના રંગે રંગાય છે. એટલે હોળીની પૂનમનો અનેરો મહિમા છે. લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ચાલતા આવતા હોય છે. વૃદ્ધો હોય છે, જવાનો હોય છે, મહિલાઓ હોય છે, બાળકો હોય છે, તમામ લોકો દૂર દૂરથી ચાલતા ચાલતા ડાકોરના ઠાકોરના દર્શન કરવા. એ એક ક્ષણનો એક છે, એક ક્ષણનો દર્શન, જે એક ક્ષણની અંદર હૃદયની અંદર ભગવાનને કંડારી લેવાનો, એ સાચું પુણ્ય છે. અને એ કંડારેલું હૃદય કે જેના અંદર ભગવાનનું ચિત્ર કંડારાઈ ગયું છે, એ તમને સાચો મોક્ષ આપે છે. 100%. આ છે ડાકોરનો ઇતિહાસ, કે કઈ રીતના એક ડંક ઋષિથી, કે જે ભગવાન શિવના ઉપાસક હતા. આજે પણ ગોમતી તળાવ ઉપર ડંકનાથ મહાદેવ મંદિર છે. એ ડંક ઋષિ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. તેઓના લીધે જ
ભગવાન કૃષ્ણ આવ્યા હતા ત્યાં. એ ગાઢ જંગલ વિસ્તારની અંદરથી દ્વારકા જતી વખતે ભગવાન કૃષ્ણ અને ભીમને ડંકનાથ એટલે કે હાલના ડંકનાથ મહાદેવના દર્શન પણ કર્યા હતા. ડંક ઋષિ દ્વારા સ્થાપિત અને ત્યાંથી ગોમતી તળાવનું પણ નિર્માણ થયું. કાળાંતરે ભગવાને તેમને વચન આપ્યું હતું કે એક યુગ હું તમારે ત્યાં રહીશ. એ યુગનું વચન પૂરું પાડવા માટે ભક્ત બોડાણા જન્મ્યો ડાકોરની ભૂમિ પર. અને એ ભક્ત બોડાણા દ્વારકાથી કારતક સુદ પૂર્ણિમા 1212માં ડાકોર રણછોડજીને લઈને આવ્યો. કહેવાય છે કે એક યુગ સુધી મધ્ય ગુજરાતનું હૃદય જે કહેવાય ને ગુજરાતના 3 પવિત્ર તીર્થ ક્ષેત્ર માનું એક ડાકોર. ડાકોરનું નામ સાંભળતા જ હૈયામાં એક ચિત્ર વસી જાય. આંખોની સામે એક દ્રશ્ય આવી જતું હોય છે કે જે ભક્તની નજરો સામે જોતું એક એવું ચિત્ર બીજા કૃષ્ણ મંદિરોમાં હોય છે, પરંતુ ડાકોરની અંદર ભગવાન કૃષ્ણની જે પ્રતિમા છે એ ભક્તોની સામે જોતી હોય છે. સ્વાભાવિક રીતે ઘણી જગ્યાએ ભગવાનની પ્રતિમાની અંદર તેઓ ચરણના દર્શનનું કહેતા હોય છે. મહત્વ છે, સાચી વાત છે. કે શ્રીજીના ચરણમાં શીશ નમાવું. 100%. જ્યારે ભગવાન ડાકોરની અંદર અલગ જ છે, કારણ કે રાજા પોતે બેઠા છે અને રાજા હંમેશા પ્રજાની સામે જોતા હોય છે. એટલે રાજા રણછોડ છે. રણછોડ શબ્દનો પણ એક અનેરો મહત્વ છે. કહેવાય છે કે ભગવાન રણભૂમિ છોડીને આવ્યા છે એટલે રણછોડ છે. ખરેખર આ રણછોડ છે. સારથી બનેને યુદ્ધનું પરિણામ બદલી કાઢતો હોય એ યુદ્ધની ભૂમિ છોડી શકે? બિલકુલ નહીં. આ રણછોડ નથી, આ ઋણોને છોડનારો છે. તમારા બંધનોથી તમને મુક્તિ આપનારો છે, મોક્ષ આપનારો છે. આ તમને યુદ્ધની ભૂમિને છોડીને જનારો નથી. આ તમને ઋણોથી મુક્ત કરનારો રણછોડ છે. શબ્દનો અભ્રંશ થયો, ઋણછોડમાંથી રણછોડ થઈ ગયો. પણ રણછોડની કથા પણ બહુ લોકપ્રિય છે અને એ નામથી જ ઓળખાય છે. મહત્વની વસ્તુ કરીએ કે જે હાલનું આ મંદિર છે, મંદિરમાં તમે દર્શન કરવા જાઓ છો ત્યારે 12 સીડીઓ છે. આ 12 સીડીઓ જે છે એ 12 રાશિઓની છે. તમારા ભૂતકાળના જે જન્મ હોય, તમારી રાશિઓ જે હોય એની અંદર તમારું કોઈ ઋણ તો નથી બાકી રહ્યું ને, કે હું ગયા જન્મની અંદર કદાચ મારે અને કશું ઋણ ચૂકવવાનું બાકી રહ્યું. જ્યારે એ 12 પગથિયા ચડો છો ને ત્યારે તમે એ ઋણોમાંથી મુક્ત થાવ છો. શું વાત છે. બીજું, બીજા બધા મંદિરોના સ્ટ્રક્ચર આપણે જોઈએ છે. ઘણી વાર પ્રશ્ન થાય છે, ઘણા લોકોને પ્રશ્ન થાય છે, અમને પણ ઘણા લોકો પ્રશ્ન કરતા હોય છે કે બીજા બધા મંદિરો તો અમે જોયા, જે હિન્દુ સ્થાપત્ય કલા પ્રમાણે જે રીતના મંદિરો બનતા હોય છે એ રીતના સામાન્ય રીતે બધા મંદિરો છે, કોમન. પણ ડાકોર મંદિરની અંદર આ મિનાર જેવું સ્ટ્રક્ચર શું છે? ખરેખર આ મિનાર નથી. આપણા હિન્દુ સ્ટ્રક્ચરોની અંદર જે મંદિરોના સ્ટ્રક્ચરો છે એમાંનું એક આ સ્ટ્રક્ચર જ છે અને મિનાર સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ આ મંદિર જે છે એક શ્રી યંત્ર પ્રમાણે બનેલું છે અને યંત્રની અંદર જે મુખ્ય જે ગુંબજ છે ને એને કહેવાય છે, જે મુખ્ય ગુંબજો છે ને એને ગ્રહો કહેવાય. 9 ગ્રહો, 27 નક્ષત્રો, 16 કળાઓ, 64 પ્રતિકળાઓ, 128
લઘુ કલાઓ, આ બધી કળાઓ કંડારેલી છે. નક્ષત્રો પ્રમાણે એ મંદિરનું નિર્માણ કર્યું છે, કારણ કે 12 પગથિયા 12 રાશિઓના છે. જેમાં આમ બધાથી અલગ જ મંદિરનું ડિઝાઇન છે, સ્ટ્રક્ચર છે, મનમોહક છે. હા, ભગવાનની છબી પણ એટલી મનમોહક છે બહુ જ. અને ભગવાનનું શિખર પણ એટલું બધું મનમોહક છે. આમ ડાકોરની ભૂમિમાં કહેવાય છે કે રણછોડજીના શિખરના દર્શન કરો ને તો પણ મોક્ષ પ્રાપ્ત થાય છે. ડાકોરની અંદર ધજા ચડાવવાનું અનેરું મહત્વ છે. ભગવાનને ધજા ચડાવો તો તમારા કુળનો ઉદ્ધાર થાય છે, તમારા પિતૃઓને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આપણા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે જે રીતના ભગવાનની સેવા થતી હોય છે તે નિત્યક્રમ પ્રમાણે સેવાઓ થાય છે. ભગવાનને સવારે મંગળા ભોગ છે, ત્યારબાદ શણગાર ભોગ છે, ગ્વાલ ભોગ છે, રાજભોગ છે, વિશેષ સ્થિતિઓમાં મહાભોગ, ત્યારબાદ ઉત્થાપન અને શયન, આમ વિવિધ પ્રકારના ભગવાનને ભોગો ધરવામાં આવે છે. ગ્વાલ ભોગમાં ભગવાન ગોવાળ એવો છે એટલે ગાયો ચરાવવા જાય એટલે જેમ આપણે નોકરીએ જઈએ, હાલની પરિસ્થિતિની વાત કરીએ તો કેવું ટિફિન એક આપવામાં આવે, એટલે એ વખતે ભગવાનને ગ્વાલ ભોગમાં લાલ લડાવવા માટે ભગવાનને ગ્વાલ ભોગનો પ્રસાદ આપવામાં આવે છે. સૌ પ્રથમ શણગાર થાય છે ત્યારે નાના બાળકને આપણે જે રીતના શણગાર કરીએ એ રીતનો શણગારનો ભોગ હોય છે. પછી પૂર્ણ શણગારનો ભોગ લગાવવામાં આવે છે. પછી બપોરનું ભોજનમાં રાજભોગ હોય છે, જે પૂર્ણ ભોજન ભગવાને લેતા હોય છે. ત્યારબાદ મંદિરના દર્શનમાં બંધ થાય છે, ભગવાનને આરામનો સમય થાય છે. 4 વાગે ઉત્થાપન થતું હોય છે. ઉત્થાપનમાં ભગવાનને મેવો ધરાવવામાં આવતો હોય છે. ત્યારબાદ રાત્રે એટલે કે શયનના સમયે સંધ્યાકાળે શયન ભોગ કહીએ કે સખડી ભોગ કહીએ, જેમાં 56 પ્રકારના વિવિધ પ્રકારના મિષ્ટાનો ભગવાનને ધરાવવામાં આવતા હોય છે. એનો પણ ભોગ ધરાવવામાં આવતો હોય છે. કહેવાય છે કે મંદિરની અંદર તમામ ભોગો ચોખ્ખા ઘીમાંથી બનાવવામાં આવતા હોય છે. અને દરેક તહેવાર હોય એ પ્રમાણે દરેક ઋતુ પ્રમાણે ભગવાનને ભોજન લાગતા હોય છે. ભગવાનને શિયાળાના સમયમાં ઊંધિયું ધરાવવામાં આવતું હોય છે. મકાઈની તહેવાર હોય ત્યારે મકાઈની ખીચડી પણ ધરાવવામાં આવતી હોય છે. આમ કહીએ ને તો જે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણેની જે સેવાઓ છે ને એ નિરંતર કહેવાય ને તો ઠાકોર મંદિરમાં હજુ પણ હયાત છે. જે વૈષ્ણવો છે, જે વૈષ્ણવો આ સેવાઓ જાણે છે એ લોકો ઘણી સારી રીતના સમજી શકશે. બીજી મહત્વની વાત કરીએ તો વર્ષનો પહેલો દિવસ એટલે કે દિવાળી પછીનો દિવસ, જેને આપણે નવા વર્ષ તરીકે ઉજવીએ છીએ. કહેવાય છે ડાકોર મંદિરની અંદર વર્ષનો પહેલો ભોગ એટલે કે નવા વર્ષનો પહેલા દિવસનો ભોગ આજુબાજુના ગામડાના લોકો લૂંટવા આવે છે. અન્નકૂટ લૂંટવાનું હે ને, જેને આપણે અન્નકૂટનો પ્રસાદ કહીએ છીએ. સાચી વાત છે. મંદિર દ્વારા આજુબાજુના ગામડાઓને નિમંત્રણ આપવામાં આવે છે. બુંદી, ભાત, વિવિધ પ્રકારની મીઠાઈઓ બધાનો ભોગ જે છે ભગવાનની સામે મૂકવામાં આવતો હોય છે. બપોરના અરસામાં આજુબાજુના ગામના લોકો ભેગા થાય છે અને ભોગના પૂજા અર્ચન કર્યા બાદ દરવાજા ખોલવામાં આવતા હોય છે. દરવાજો પણ કઈ રીતના ખોલવો પડે કે જે આજુબાજુના જેટલા દરવાજા છે એક જ ચોક્કસ ઘડીએ એક જ સાથે ખુલે અને એક જ સાથે ખુલે અને વર્ષનો પ્રથમ અને પહેલો અને મોટો ભોગ લૂંટવા માટે ભક્તો દોડે. એટલે આવી પણ એક અનોખી અને અનેરી લૂંટ મંદિરમાં ચાલે છે. સાચી વાત કે જે લૂંટ ભગવાનના દર્શનની તો છે પણ ભગવાનનો પ્રસાદ એટલે કે પ્રભુનો સાક્ષાત આશીર્વાદની લૂંટ છે. સાચી વાત છે. એટલે એક આ અનોખી લૂંટ ડાકોર મંદિરમાં થાય છે. બીજું
સેમ આ જ વસ્તુ આપણે શ્રીનાથજીમાં પણ થાય છે. હા. ભારતની અંદર હું જાણું છું ત્યાં સુધી મારા ધ્યાનની અંદર આ બે મંદિરોમાં હજુ પણ આ પરંપરા યથાવત છે, સાચી વાત. જેમાં વર્ષનો પહેલો ભોગ ભક્તો માટે હોય છે. હમ. કે જે ભક્તો કે આખું વર્ષ જેઓના ખેતરોની અંદર અનાજ થતું હોય છે એ ભગવાનને ચડાવતા હોય છે, જેની સામે ભગવાન એમના પહેલો ભોગ, વર્ષનો મોટો ભોગ, પહેલો ભોગ એ ભક્તોને આપે છે. આ ભક્તો આ ભોગને સૌકોમાં વેચે છે, પોતાની જમીનોમાં નાખે છે. જમીનોમાં નાખવાથી એમનો આવનારા વર્ષમાં સારો પેદાશ થઈ શકે, જમીનમાં સારી વૃદ્ધિ થાય, સારી ખેત પેદાશો થાય. આજુબાજુના જે લોકો ગયડા છે, જે લોકો આવી નથી શકતા, તેઓમાં પણ વેચે છે અને આનંદની અનુભૂતિ કરતા હોય છે. પછી ગોપાષ્ટમીમાં પણ સેમ એવું હોય છે ને કે ગાયોને. હવે વાત છે ગોપાષ્ટમી. હા. હવે કૃષ્ણ એટલે ગોવાળીઓ. ગોવાળિયા. કૃષ્ણ હોય ને ભગવાન કૃષ્ણને એવું કીધું છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ. ભગવાન કૃષ્ણને સૌથી પ્રિય ગૌ એટલે કે ગાયો અને બીજી છે બ્રાહ્મણ. ને ભગવાન કૃષ્ણએ જ કીધું છે કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ. ભગવાન ક્ષત્રિય છે અને ક્ષત્રિયોને ભગવાને કીધું છે કે તમારે ગાયો અને બ્રાહ્મણોની રક્ષા કરવી. એટલે જ્યારે ગાયોની આઠામાં આવે છે ને ગોકુળિયું અને ડાકોર ગોકુળિયું ગામ બને છે. હાલ ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન રણછોડરાયજીની આશરે 1200થી વધુ ગાયો છે. એ ગાયો ડાકોરની નગરચર્યાએ નીકળે છે. અચ્છા. ગાયોની આઠમે ગાયોની સેવા પૂજા અર્ચના કર્યા બાદ ડાકોર નગરચર્યાએ નીકળતા ગાયો રણછોડજી મંદિરે જાય છે. રણછોડજી મંદિરના મહંત દ્વારા, ભંડારી મહારાજ દ્વારા ગાયોની પૂજા અર્ચના કરવામાં આવે છે, ગોર ખવડાવવામાં આવે છે અને રણછોડજીના દર્શન કરીને ગાયો પાછી ગૌશાળાએ જાય છે. આ ગાયોની આઠમે ગાયો નગરચર્યાએ નીકળે છે, પણ રથયાત્રાના દિવસે ભગવાન ગાયો જોવા નગરચર્યાએ નીકળે છે. વર્ષની અંદર રથયાત્રાનો જ્યારે તહેવાર હોય છે ત્યારે ડાકોરની અંદર પણ એક વિશેષ આનંદ અને ઉત્સાહથી આ તહેવાર ઉજવાય છે. ભગવાનને ચાંદી અને પિત્તળના રથોમાં બેસાડવામાં આવે છે અને ભગવાન આશરે 8 કિલોમીટરની નગરચર્યાએ નીકળે છે. એની અંદર ભક્તોને તો દર્શન આપે છે, એ સિવાય તેઓની મંદિરની જે ગૌશાળાઓ છે, ગૌશાળાઓમાં પણ જાય છે. ગૌશાળાઓમાં ગાયોનું દર્શન આપે છે, હિસાબ કિતાબ પણ જુએ છે. એક આનંદ છે, એક ઉત્સાહ છે અને ફરી પાછા જે કહીએ છીએ આપણે પુષ્ટિ માર્ગીય વિષ્ણુ સંપ્રદાયમાં દશેરાનો તહેવાર હોય કે જન્મોત્સવ હોય, એ વિશેષ રૂપથી અને પ્રણાલિકાઓ મુજબ ડાકોર મંદિરમાં ઉજવાય છે. 100%. બીજું મારે એ પણ જાણવું છે કે શયન દર્શન જ્યારે હોય છે ત્યારે પેલું મસાલ પ્રગટાવવામાં આવે છે, તો એનું શું મહત્વ છે? શયન ભોગ ના દર્શન વખતે મસાલ પ્રગટાવવામાં આવે છે. શયન શબ્દ એટલે કે સંધ્યાનો સમય છે. આજના સમયમાં આપણે વિવિધ પ્રકારની લાઇટો જોઈ શકીએ છીએ, લાઇટોની અંદર આપણે છીએ, પણ જે તે સમયે હવે કોઈ લાઇટો હતી નહીં. તે સમયે મસાલ હતી અને ભગવાનના સન્મુખ એ મસાલ લગાવવામાં આવે છે ભક્તો દ્વારા અને એ ભક્તો એ મસાલની લાઇટમાં ભગવાનના દર્શન કરતા હોય છે. એના માટે આ મસાલ આજની તારીખમાં પણ ડાકોર મંદિરમાં જોવા મળે છે. એ મસાલનો ઉપયોગ અંધકારથી મુક્તિ આપવા માટેનો છે અને એ મસાલ ભક્તને ભગવાન દેખાડે છે અને ભગવાનને ભક્ત. પછી શયન વખતે પાવડીના પણ દર્શન થાય છે. મેં જોયું છે ત્યાં સુધી, હું જ્યારે પણ મંદિરે દર્શન કરવા ગઈ છું ત્યારે કે એમના જે એટલે ઉપર થોડા બિરાજમાન છે, તો જ્યારે નીચે ઉતરતો એ જે પગથિયા છે ને એને પણ આમ સરસ રીતે સફાઈ કરે છે. પછી ત્યાં ગુલાબ
એ પાંખડીઓ પાથરે છે અને પછી પાવડી, એટલે એમ જ લાગે કે ખરેખર પ્રભુ સીડી ઉતરી અને શહેરમાં જશે. તો એના વિશે થોડું કહો મને. ચોક્કસ. જે રીતના આપણે કહીએ કે જે રીતના આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની અંદર સેવાઓ કીધી છે, શહેરની સેવા એટલે કે શહેરની અંદર ભગવાનને પોઢાડવામાં આવતા હોય છે. ડાકોર મંદિરની અંદર સમૂહ ગાન થાય છે ભગવાનને પોઢાડવા માટે કે હારે તમે પોઢો ને રણ છોડરાયા, સાગ સીસમનો ડોલીલો ઢારાવ્યો, મસૂરીની સેજ બિછાવી રે, હારે તમે પોઢો ને રણ છોડરાયા. સાથે સાથે જ્યારે ભગવાન પોઢતા હોય ત્યારે ભગવાનનો જે કક્ષ છે તેની સફાઈ કરવામાં આવતી હોય છે. ભગવાનના કક્ષની અંદર વિશેષ ભગવાનની પાવડીઓ છે, મોજડીઓ છે, તે મૂકવામાં આવતી હોય છે. અને આજુબાજુ જે જગ્યાઓ છે ત્યાં પુષ્પ એટલે કે ગુલાબના પુષ્પથી નાખવામાં આવતું હોય છે. એટલે કે ભગવાન જ્યારે શયનમાં જાય ત્યારે એમને કોઈ તકલીફ ના પડે. અને કહેવાય છે કે મંગળાના સમયે ડાકોરની અંદર રાજા રણછોડ સાક્ષાત હાજર હોય છે. મંગળાનો પણ વિશેષ મહત્વ છે. લોકો આજુબાજુના ગામના લોકો ચાલતા ચાલતા મંગળા કરવા આવે છે. મંગળા આરતીના દર્શન ન થાય ત્યાં સુધી અન્ન કે પાણીનું પણ ગ્રહણ કરતા નથી. મહત્વની વાત કહીએ તો લોકો જે રીતના કહે છે, અમે પણ સાંભળ્યું છે ને અમે નજરે પણ નિહાળ્યું છે કે મંગળાના સમયે રણછોડજીનો દર્શન, ત્યારબાદ શણગારમાં રણછોડજીના દર્શન, ત્યારબાદ રાજભોગમાં રણછોડજીના દર્શન, પછી ઉસ્થાપન અને શયનમાં રણછોડજીના દર્શન. આ તમામ દર્શનોમાં રણછોડજીનું સ્વરૂપ બદલાતું જોવા મળે છે. સાચી વાત છે. એક યુવા, એક બાળકથી લઈને એક વૃદ્ધ સુધીના દર્શનો થાય છે. લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. તેમની સઘળી મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે. કારણ કે આસ્થા ઉપર કોઈ દાડો પ્રશ્નાર્થ ના હોય. કોઈની આસ્થા ઉપર તમે પ્રશ્ન નથી કરી શકતા. બાકી જ્યાં આસ્થા ના હોય ત્યાં કોઈ નથી હોતું. સાચી વાત છે. તો શું આજે પણ પરચા થાય છે? તમે તો નિજ સેવક છો, પ્રભુની સાથે તમને લાભ મળે છે એમની સેવાનો. તો પરચા ખરેખર સાચી વાત કહીએ, આજના સમયની અંદર માણસ છે ને સ્વાર્થી થઈ ગયો છે. હા, 100%ની વાત છે. એટલે પરચા કેવું કે માણસનું એક સ્વાર્થ કેવું. હા, એ વાત સાચી. પણ મોસ્ટલી છે ને, મારાથી તો ના કહેવાય, પણ એવું લાગે કે આપણે કંઈક પામવું હોય તો કે પૂનમ આટલી ભરીશું તો તમે મારું આમ કામ કરી દેજો કે વોટ એવર કંઈ પણ છે એમ. પણ ઘણા એવા પણ છે કે નિસ્વાર્થ ભાવે દર્શન કરવા જતા હોય છે. એટલે બંને પ્રકારના ભક્તો તો આજે પણ છે. પણ હવે તમે ત્યાં મંદિરમાં પ્રભુની સામે હો છો એટલે તમને વધારે ખબર પડે. જે નિસ્વાર્થ આવે છે ને જે ભક્તો, એ ભક્તો છે ને દર પૂનમે આવી જ જાય છે. એમને 5 પૂનમ ભરવી, 11 પૂનમ ભરવી કે એવી કોઈ ટેક લેવાની જરૂર નથી પડતી. ડાકોર મંદિરની અંદર દર્શન કરતા જે ધક્કો ખાવો પડે ને એ ભક્તોને પસંદ છે. પણ બહાર જિંદગીમાંથી બીજા કોઈનો ધક્કો ખાવો ને એ પસંદ નથી. ભગવાન રાજા રણછોડની ઠોકર ખાશો ને તો તમારો બેડો પાર થશે. એટલે કહે છે લોકો કે અમે ડાકોરમાં પૂનમ હોય ને આટલી બધી ભીડ છે, અમને બી ખબર છે કે અમને દર્શન કરવા મળશે કે નહીં, કારણ કે એક જ સેકન્ડની અંદર અમે અહીંયા આવીશું તો સીધા બીજા ગેટ પર નીકળી જઈશું. પણ અમને છે ને પ્રભુનો ધક્કો ખાવો પસંદ છે. પ્રભુ અમને ધક્કો મારે, પ્રભુની ઠોકર ખાવી અમને છે તો અમારું બેડો પાર થાય છે. એટલે અમે અહીંયા હોઈએ છીએ. આમ પરચા તો અનેકો છે. બાકી આજે જે રીતના દિવસ, હું તો કહું ને, તમે 24 કલાકમાં 4 કલાક બી મંદિરમાં રહેશો ને, ઘણા લોકો ભગવાનની સામે નમે આંખોમાંથી અશ્રુ ઝરતા પણ જોશો. ઘણા લોકોની મનોકામનાઓ પૂર્ણ કરી છે.
જો મનોકામનાઓ પૂર્ણ ના કરતા હોત તો આખા ગુજરાત કે આખા ભારતમાંથી આજે ભક્તો ના આવતા હોત. 100% અને સાક્ષાત બિરાજમાન છે, જાતે પ્રભુ સ્વયં ચાલીને આવ્યા છે. બહુ વર્ષો જૂની બી વાત નથી કરતા હા. આપણે, 1200ની બહારની છે, સંવંત કાર્તિક સુદ. પછી જે અત્યારે પણ હાલમાં પણ ત્યાં ત્રાજવામાં તોલાય છે અને એનું પછી ભગવાન તો એ વખતે તોલાઈ ગયા હતા અને પછી એ રહી ગયા હતા. અત્યારે પણ જે ત્રાજવામાં તોલાય છે એની પાછળ પણ કંઈ છે? અત્યારમાં મંદિરની અંદર છે સુવર્ણ તુલાનો સ્તંભ છે. હા. આ તુલા દાન માટે છે કે જે તુલાની અંદર તમે માનતા માની કે કદાચ પ્રભુ મારું આટલું કામ થઈ જશે તો હું વોટ એવર વસ્તુ હોય એ વસ્તુના વજન બરાબર હું તુલા કરીશ. ઘણા લોકો પોતાના બાળકોની માનતા હોય છે, મુંડન કરાયા બાદ કે તુલા કરાવતા હોય છે, ત્યારે તુલા કાંટા પર એમની તુલા થતી હોય છે અને સામે જે તમે તુલામાં ગોળ હોય, સાકર હોય કે ગમે તે મૂકશો, એ જે વજન બરાબર જે ભારોભાર તમારા ભારોભાર જે આવતું હોય છે એ તમામ વસ્તુઓ ડાકોરની અંદર જે ભગવાન રણછોડરાયની ગાયો છે ને તેને અર્પણ કરવામાં આવતું હોય છે. આજે પણ બ્રાહ્મણો એ તુલાની અંદર મૂકેલી વસ્તુ લેતા નથી, એ મંદિરની ગાયોને અર્પણ કરવામાં આવતું હોય છે. અને મંદિરની અંદર વિશેષ તો કહીએ કે રણછોડજીને જે દૂધ હોય છે એ દૂધનો પ્રસાદ છે, એ સિવાય ઘણો બધો પ્રસાદ છે, 56 ભોગો છે એ ધરાવવામાં આવતા હોય છે. ઘણા ભક્તો પ્રસાદ એટલે પ્રભુના સાક્ષાત આશીર્વાદ લઈને પણ આનંદમાં આવે છે. સાચી વાત છે. અને એક શરદ પૂનમ વિશે રહી ગઈ વાત, ત્યારે શું વિશેષ હોય છે તહેવારની ઉજવણી ત્યાં? શરદ પૂનમ એટલે કે ભગવાનને રાસનું, વૃંદાવનમાં ભગવાને રાસ રમ્યા હતા. હા. એટલે કહીએ છે ને, તમારો પહેલો જ પ્રશ્ન હતો શરૂઆતમાં કેમ પૂનમે જ, કારણ કે પૂનમના દિવસે તો ભગવાને રાસ રમ્યો હતો, એટલે પૂનમે ભગવાનની હાજરી 100% ચોક્કસ છે, કારણ કે પૂર્ણ પુરુષોત્તમ છે એ પૂનમે જ આવવાના છે. એટલે શરદ પૂર્ણિમાનો વિશેષ ભગવાનનો શણગારનો મહિમા છે. ભગવાનને 1.25 લાખનો મુગટ ધરાવવામાં આવતો હોય છે, જે તે સમયે આ 1.25 લાખ છે. અત્યારમાં તો એની આંકી ના શકાય, ભગવાનની વસ્તુની ક્યારેય કિંમત ના આંકી શકાય. આમ કહીએ તો ઘણો કિંમતી મુગટ ભગવાનને ધરવામાં આવે છે, ભગવાનનો વિશેષ શણગાર કરવામાં આવે છે, દૂધ પૌવા ધરાવવામાં આવતા હોય છે અને રાસોત્સવ રમાય છે. ભગવાનના મંદિરમાં લોકો રાસ રમતા હોય છે. આમ દરેક પ્રસંગો કહીએ ને, દરેક તહેવારો, એના માટે આપણે એક આખો અલગથી વિષય બનાવવો પડશે, એના માટે અલગથી એક સમય ફાળવવો પડશે કે ડાકોર મંદિરની અંદર કયા કયા તહેવારો કઈ રીતના ઉજવાય છે. 100%, કારણ કે અત્યારે તો આપણે ઘણો સમય થઈ ગયો છે, પણ મને એમ નથી થતું કે આપણે વાતો કરવાની હજી પણ પ્રભુની ઓછી કરીએ, બંધ કરીએ એપિસોડ. કારણ કે ભગવાનની જ્યારે વાત નીકળે ને ત્યારે મન, ચિત્ત, હૃદય આ બધું એક થઈ જાય છે 100%. અને એવું ઈચ્છા થાય, મનથી ઈચ્છા થતી હોય છે કે આની વાત ખૂટે નહીં, સાંભળ્યા જ કરીએ. અને બોલવા વાળો બોલે છે અને સાંભળવા વાળો સાંભળે છે કે ક્યારેય ખૂટે નહીં, આ પ્રવાહ અવિરત રહે. 100%. એટલે એવું છે ને કે ગુણગાન એમના ચાલુ જ રહે, આપણે મતલબ તમે બોલ્યા જ કરો ને અમે સાંભળ્યા જ કરીએ. પણ છતાં પણ આપણે આ એપિસોડનો અત્યારે વિરામ લેવો જ પડશે. મારી ઈચ્છા બિલકુલ નથી, પણ છતાં પણ હું લઈશ. અને તમારો તો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આજે આયા સ્ટુડિયોમાં, તમારો કિંમતી ટાઈમ લઈને અને આટલી સરસ જાણકારી આપી જે ઘણા લોકોને નથી ખબર. અને હજી પણ આપણે બીજા એપિસોડમાં ઘણી બધી ચર્ચા કરીશું જે બાકી છે. પ્રભુની વાતો, ગુણગાન, એમના પરચા, તહેવારો વિશે વાત કરીશું, ઘણી બધી વાત કરીશું. તો ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય રણછોડ. જય શ્રી કૃષ્ણ, જય રણછોડ. તમે મને જે તમારા પ્લેટફોર્મ થકી એક માધ્યમ બનાવ્યો છે, જેમ ભક્તો બોડાણા પણ એક માધ્યમ હતો, એ રીતના હું પણ એક માધ્યમ બન્યો છું. કદાચ કોઈક વાતની અંદર ભૂલચૂક હોય તો માફ કરજો. મારો પ્રયત્ન રહેશે બને ત્યાં સુધી સાચી માહિતી આપના થકી પહોંચાડું. જય રણછોડ, જય દ્વારકાધીશ.